નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વાલ્મીકી સમાજ દ્વારા એપીએલ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓર્ગેનાઇઝર બાબરભાઈ મિનેશ મેગી એપીએલ ટુર્નામેન્ટમાં 9 ટીમોએ ભાગ લીધો હતો અને 150 વાલ્મીકી યુવાનોએ ભાગ લીધો હતો। આ ટુર્નામેન્ટ દેનાકામાં રાખવામાં આવી હતી અને ટ્રાફિકનું વિતરણ રાખવામાં આવ્યો હતો અને વિનર ટીમ થઈ હતી આજવા ઇન્ડિયન અને રનર્સઅપ ટીમ બની હતી આજવા સુપર કિંગ। રિપોર્ટર નિખિલ ગાયકે, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝ। આપણે આ આઈપીએલ કરી છે। એપીએલ આપણે સમાજને એકતા કરવા માટે અને આજવારોને એકતા કરવા માટે, છોકરાઓનો હાવભાવ જોવા માટે ને એટલે તો આટલે તો અમારી સિઝન ઓલરેડી પતી જાય છે, પણ આ વર્ષ મને કંઈ નવું દેખવા મળ્યું તો મિનેશ મેગી અને મેં પોતે એઝ એ ઓર્ગેનાઇઝર 2 દિવસથી દેના ગામમાં ચાલી રહી છે સ્ટેડિયમમાં ટુર્નામેન્ટ। એની માટે આ સમાજને એકતા કરવા અને આજવારોને એકતા કરવા માટેની ટુર્નામેન્ટ કરેલી છે। આ ટુર્નામેન્ટમાં કેટલી ટીમે ભાગ લીધો છે? આ ટુર્નામેન્ટમાં 9 ટીમ છે ટોટલ, ઓપ્શન કરેલી છે। ખેલાડી જે આજવારોના જેટલા ખેલાડી કર્યા ને અલગ અલગ ટીમમાં વેચાયેલા છે। ને શું વિતરણ કરવામાં છો તમે? આપણે વિનર પ્રાઇઝ ટ્રોફી રાખેલી, પ્રાઇઝ રાખેલી છે, રનર્સઅપ બી પ્રાઇઝ છે, પૈસા છે, પછી બીજી મેન ઓફ ધ મેચ છે, બેસ્ટ બોલર છે, એ બધું રાખેલું છે। જે કયા ગ્રાઉન્ડ પર રાખેલી છે? આપણે દેના ગામ કરવામાં આવ્યું છે। એના માટે સિઝન તો ઓલમોસ્ટ ખતમ થઈ જાય છે કે ભાઈ 4 મહિના રમવાનું હોય છે, પછી ખતમ જાય, પણ આ વખત અમે લોકો કંઈક નવું લાવ્યા છે જે આજવા રોડ માટે છે। એને એપીએલ નામ આપ્યું છે અમે, આજવા પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ, જેથી સિઝન અમારી 3 મહિના લંબાઈ ગઈ છે, એટલે 7 મહિના ટોટલ બધાને રમવાનું મળ્યું છે, કેમ કે એને બધા છોકરા ખુશ છે આ આયોજનથી। અને આ આયોજન અમે લોકોએ દેના ગ્રાઉન્ડ પર રાખેલ છે। દેના એક સારું ગ્રાઉન્ડ છે અને છોકરાઓ બધા ખુશ છે અને એમાં ઓલ ફેસિલિટીઝ છે, બધું આપ્યું છે। કેટલી ટીમે ભાગ લીધો છે આમાં? ટોટલ 9 ટીમે ભાગ લીધો છે અને ઓક્શન ટુર્નામેન્ટ કરી છે, ચિઠ્ઠી વાઇઝ ઓક્શન। શું વિતરણ કરવામાં આવશે? એમાં વિતરણમાં એવું છે કે ટ્રોફી છે, રનર્સઅપ છે, ટ્રોફી છે, બેસ્ટ ફિલ્ડર છે, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન છે, એવરી મેચ મેન ઓફ ધ મેચ કરી છે, મેડલ પણ છે। હા, સપોર્ટ મેમ્બર્સ માટે મેડલ્સ રાખેલા છે। આજવાના કેટલા યુવાનોએ આમાં ભાગ લીધો છે? એમાં ટોટલ 150 છોકરાઓ છે, 150 બોયઝ છે, 150। તમે કેવી રીતે વિચાર્યું આ વખત કે આવી ટુર્નામેન્ટ કરીએ? એકચ્યુઅલી પ્લાન બહુ પહેલેથી હતો કે આ વસ્તુ આજવા રોડ માટે કરીશું અમે લોકો। 2 વર્ષ પહેલાં બાબરભાઈ છે, પ્રકાશભાઈ છે, આપણા મિનેશભાઈ, અમે વાત ચાલી રહી હતી, કરવાના જ હતા પ્લાન, અને આ વર્ષે અમે લોકોએ સક્સેસ કર્યો એકતા માટે, અને અમે 3 મળીને સક્સેસફુલ પ્લાન કર્યો। એમાં સપોર્ટર માટે બધા બહુ છે અમારા પાસે, અમે કહીશું અમને સપોર્ટ માટે કે એમના સપોર્ટ માટે અમે બહુ આભારી છીએ। જે આપનું નામ? આમ તો બધા મેગી નામથી ઓળખે છે, પણ મારું રિયલ નામ ધર્મેશ સોલંકી।